પ્રથમ નાગલોકોની માતા સુરસા એને દેવોએ મોકલી કે તમે આ વાનર જાય છે ભગવાનનું કામ કરવા, આ સૃષ્ટિ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આ ઇતિહાસ રહેશે, એટલે આ વાનરની અંદર બળ તો કદાચ હશે પણ એનામાં બુદ્ધિ કેટલી છે, એનામાં વિવેક કેટલો છે, આ મહત્વનું છે, તમે જાઓ અને જરૂર કરો. એટલે પેલી સિંહ જે સુરસા હતી એણે કોઈ જળચર પ્રાણીનું રૂપ ધારણ કરી અને કહ્યું કે હનુમાન, હે વાનર, હું તને ખાઈ જઈશ. એટલે હનુમાનજીને થયું કે હજી તો પ્રારંભ કર્યું છે કાર્ય, ત્યાં જ આવું વિઘ્ન આવ્યું. એટલે એણે કીધું, માતા, આ શરીરનું મારે કાંઈ કામ નથી, રામજીનું એક કામ જીવનમાં મળ્યું છે, કરી લેવા દે, પછી તું મને ખાઈ જજે, મારે આ શરીરને કાંઈ જોતું નથી. પેલી માની નહીં, એણે તો મુખ પોળું કર્યું. હનુમાનજી પાસે 8 સિદ્ધિઓ હતી. આપણે શ્રીમદ ભાગવતમાં એ 11મા સ્કંદમાં એનું વર્ણન છે. 8 સિદ્ધિઓ કઈ કઈ હોય, અણીમાં, લઘુમાં, ગરિમાં, એવી બધી સિદ્ધિઓ હોય છે કે જે માણસ પોતાનું શરીર ગમે એટલું મોટું કરી શકે છે, નાનું કરી શકે, વજનદાર કરી શકે, હળવું કરી શકે, અદ્રશ્ય કરી શકે. આવી 8 પ્રકારની સિદ્ધિઓ હોય. એમાં હનુમાનજી પાસે 8 સિદ્ધિઓ હતી. જરૂર વિનાની કાંઈ એને કાંઈ પ્રયોગ કરવાની જરૂર નહોતી, પણ અહીંયા રામકાજ બાકી હતું. એટલે પહેલીએ 1 યોજનનું મુખ પોળું કર્યું, એટલે આમણે ડબલ કર્યું. એવી રીતે એણે ડબલ કર્યું. છેલ્લે પેલી સુરસાએ 100 યોજનનું મુખ જ્યારે પોળું કર્યું, ત્યારે હનુમાનજી નાનકડું સ્વરૂપ ધારણ કરી એના શરીરમાં પ્રવેશ કરીને બહાર આવી ગયા અને હાથ જોડીને કીધું કે માં, તારી ઈચ્છા હતી કે તું મને ખા, હું તારા શરીરમાં પ્રવેશ કરીને બહાર આવી ગયો છું, હવે મને જવા દે. એટલે પહેલી જે પરીક્ષા કરવા આવી હતી એણે કહ્યું કે આ રામ કાજ સબ કરી હવું તુમ બલ બુદ્ધિ નિદાન. સામાન્ય રીતે સમાજમાં બળ, બુદ્ધિ, વિદ્યા આવું એક જગ્યાએ જોવા નથી મળતું, પણ શ્રી હનુમાનજી મહારાજની પાસે આ બધી જ વાતો એની પાસે હતી. સુરસા ગઈ. સિંહિકા નામની એક રાક્ષસી હતી જે સમુદ્રનું જ જીવ હતો, પડછાયા પકડીને મારી લેતી હતી. એને હનુમાનજી એક મુષ્ટિકાના પ્રહારથી રામજીના ધામમાં પહોંચાડી. લંકામાં પ્રવેશ કર્યો. એને એમ થયું કે હવે મારે છે ને નાનકડું એવું જ બનીને કામ કરવું છે, આ ખોટે ખોટું મારે રામ કામ કરવું છે ને આ લોકો બધા ખોટે આ સંઘર્ષો આવે, મારે ક્યાં નામ જોતું. નાનું એવું સ્વરૂપ ધારણ કર્યું, પણ તોય પેલી રાવણની બેન લંકીની એણે કીધું, સઠ, તારી જેવા ચોર ને ચોર મોર આહારા. એણે એમ કીધું કે તારી જેવા સઠ તો મારા આહાર છે, હું એને ભોજન કરી જાઉં છું. હનુમાનજી એને એક પ્રસાદી આપી, રામ નામની મુષ્ટિકાનો પ્રહાર કર્યો. એની બુદ્ધિ બદલાઈ ગઈ અને સરસ કહેવા માંડી કે હા, સત્સંગનો બહુ મોટો છે. અને હનુમાનજીને કહ્યું કે પ્રબીસી નગર કી જય સબ કાજા. બરાબર, આવી સરસ ચોપાઈ છે. મારે ને તમારા જીવનમાં જ્યારે કોઈ વિશેષ હેતુથી, કોઈ કાર્યથી જ્યારે બીજા નગરમાં, બીજી સોસાયટીમાં જ્યારે કામ કરવા જતા હોય, ત્યારે આ ચોપાઈ જો મને તમને હનુમાનજી પર શ્રદ્ધા હોય, શ્રી રામજી પર શ્રદ્ધા હોય, તો આને મંત્ર તરીકે તમે કરી શકો છો પારણ. આવો. પછી હનુમાનજીએ નગરમાં જોયું કે આ તો અહીંયા તો બધા ભોગની નગરી છે, અહીંયા મારીમાં ન હોઈ શકે. એવી રીતે મોડી રાત થઈ, ધીરે ધીરે વહેલું બ્રહ્મ પહર થયો, ત્યાં એણે જોયું કે એક જે ઘર હતું થોડું અલગ હતું, રામાયુધ અંકિત ગૃહ, કે ત્યાં શ્રી રામજીના આયુધો હતા એ દોરેલા હતા, તુલસીનું છોડ હતો. એને એમ થયું કે અહીંયા કોઈ સારો માણસ સજ્જન રહેશે. પહેલા તો એને એમ થયું આ લંકા નિશિસર નિકર નિવાસા યહાં કા સજ્જન કર બાસા. પણ ત્યાં તો શ્રી વિભીષણજી જાગીને રામ રામ કીધું. હનુમાનજી રાજી થઈ ગયા કે ઓહો, મારા રામનો ભગત અહીંયા છે. બંને ભક્ત મળ્યા, બંને પોતાની વાતો કરી, ઘણી બધી વાતો, સત્સંગ કર્યો. પણ ટૂંકમાં કહીએ તો પછી હનુમાનજીએ કહ્યું કે હું મારે માતા જાનકીની ભાળ લેવી છે. ત્યારે શ્રી વિભીષણજીએ એમને માર્ગ બતાવ્યો કે અહીંયાથી જાઓ આપ, અશોક વાટિકા છે, ત્યાં સીતાજીને રાખવામાં આવ્યા છે. શ્રી હનુમાનજી બલ, બુદ્ધિ, વિવેક એટલો બધો છે કે સીધા માની પાસે જઈને પગમાં નથી પડી જતા કે માં હું આવ્યો એમ. પણ પહેલા જોયું કે આજુબાજુમાં કેટલા લોકો રક્ષણ કરી રહ્યા છે, એ લોકો પાસે કેવા શસ્ત્રો છે, કેટલા શક્તિશાળી છે, મારે એને કદાચ કઈ યુદ્ધ થાય તો મારે શું કરવું. આના બધા માટે થઈ અને હનુમાનજી પહેલા વૃક્ષની ઉપર બેઠા છે અને પછી જે જોવે છે એમણે માતાના દર્શન કર્યા. એ દોહા નંબર 8. સીતામાની પરિસ્થિતિ, સીતામાનું જે દ્રશ્ય એમણે જોયું એ વર્ણન છે. આવો આપણે એનો પાઠ